સુરતના મોટા વરાછાના કૃષ્ણા ટાઉનશીપની બાજુમાં સરકારી જમીન ભાડે આપવા મામલે સ્થાનિકોએ મનપાનો ઘેરાવ કર્યો હતો। સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલ યમુના ચોકમાં આવેલ કૃષ્ણા ટાઉનશીપની બાજુમાં આવેલી સરકારી જમીન અજાણ્યાને ભાડે આપી દેતા ત્યાં ડોમ અને ગેરેજ સહિતની દુકાનો બનાવી દેવામાં આવી છે, જેથી ત્યાં રહેતા સ્થાનિકોએ આજે મહાનગરપાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને તાત્કાલિક ધોરણે આ ડોમ હટાવવામાં આવે અને ત્યાં ગાર્ડન અથવા શાંતિકુંજ બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। સ્થાનિક વિપુલભાઈ કથિરિયાએ જણાવ્યું હતું કે કૃષ્ણા ટાઉનશીપની બાજુમાં સરકારી પ્લોટ હતો અને મનપા દ્વારા અજાણ્યા વ્યક્તિને ભાડે આપી દેવામાં આવ્યો છે અને તે વ્યક્તિએ ત્યાં ડોમ બનાવી દીધો છે। આ ડોમમાં ગેરેજ સહિતની દુકાનો બની ગઈ છે, જેથી ન્યુસન્સ વધી ગયું છે। આ પ્લોટ ખાલી કરાવવા માટે આજે તમામ સોસાયટીના રહીશો અને ટાઉનશીપના લોકો મનપા કચેરી પહોંચ્યા હતા અને મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના અધિકારીઓને રજૂઆત કરી હતી અને આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હું નિરાલી મોટા વરાછાથી આવીએ છીએ કૃષ્ણા ટાઉનશીપ। અમને અમારી સોસાયટીની પાછળ જે જગ્યા છે એ ગવર્મેન્ટની છે, એ અમારા પબ્લિકની સુવિધા માટેની છે। તો આજે ઈ સુવિધામાં ડોમ બનાવીને સરકાર પોતાની આવક ઊભી કરી રહ્યા છે, તો એના માટે કોર્પોરેશન પોતે જવાબદાર છે એના માટે। અને અમે જો અહીંયા માંગ કરવા આવ્યા છીએ તો અમને કેદીની જેમ બહાર ઊભા રાખવામાં આવ્યા છે। તમારે કેટલી મહિલાઓ અહીંયા આવેલી છે ને તમારી સમસ્યાનું શું હલ? 100 મહિલા જેટલી છે અમારે અહીંયા અલગ અલગ સોસાયટીમાંથી બધી। હંસ, કૃષ્ણા ટાઉનશીપ, યમુના, વૃંદાવન, રિયો વિલા, યમુના, અંબિકા। સમસ્યા એ છે કે જે અમારા માટે જગ્યા ગવર્મેન્ટની છે તો એની અંદર અમારે ગાર્ડન જોઈએ છીએ। એટલા વિસ્તારમાં ક્યાંય અમારા છોકરાને કે સિનિયર સિટીઝનને જવા માટેનું કોઈ ગાર્ડન નથી કે નથી કોઈ એવી વ્યવસ્થા। જ્યાં ગાર્ડન જ્યાં સરકારની જગ્યા હતી ત્યાં એમણે ડોમ ઉભા કરીને આવક શરૂ કરી દીધી છે। અમે હજી આંદોલન કરવા તૈયાર છીએ। મારું નામ જલપા આનંદ સખિયા છે। અમે મોટા વરાછા કૃષ્ણા ટાઉનશીપ માંથી આવીએ છીએ। અમારી પાછળ જ એક્ઝેક્ટ જો ડોમ બને અને એમાંથી બધા ઉંદેડા ને બધું જે થાય છે, નુકસાન થાય, બધું પ્રદૂષણ થાય, દૂષણ થાય, તો એના માટે જવાબદાર કોણ? એક તો તમે જોવો સુરતની અંદર સૌથી વધારે ડ્રગ્સ મોટા વરાછામાં વેચાય છે અને એમાં આવા જે ડોમ્સ ઉભા કરીને અંદર ખાને શું પ્રવૃત્તિ થતી હોય એ અમને તો કઈ ખબર નથી। આ તમે બધા ડોમ્સ ઉભા કરવાની પરમિશન આપી છે, પણ અંદર શું થાય છે પછી કોઈ ચેક કરવા આવો છો? અમારી સોસાયટીની અંદરની સેફટી શું? પાછળથી કોઈ પણ ઓલી શું કહેવાય દિવાલ ટપીને આવી જાય તો અમારે શું કરવાનું? અમારી સેફટીનું ધ્યાન કોણ રાખશે? વેચાય જ છે, સૌથી વધારે મોટા વરાછામાં જ વેચાય છે। મોટા વરાછાનો પહેલો નંબર આવે છે, પણ અમને ખબર નથી એક્ઝેક્ટલી ક્યાં વેચાય છે। અમે એમાં કઈ માનતા નથી, અમે હજી અમારું ધ્યાન રાખીએ। એમાં અમને બધે ગાર્ડન જોઈ છે, અમારે પાછળની સોસાયટી છે